કલસા સાહેબ, સોની સાહેબ, દહિયા સાહેબ. આમ તો અમારે દહિયા સાહેબ પ્રોમિસ લઈને અમારે આપ્યું હતું કે હું જાઉં ને એ પહેલા તમારું ડિવિઝન ઓફિસ નવું બિલ્ડિંગ બનાવીને રહે. એટલે એવા જે અમારું કામ હજી નથી કર્યું એવા અમારા દહિયા સાહેબ, ચૌધરી સાહેબ, પોકિયા સાહેબ, ભાવેશભાઈ, મુલકુભાઈ, મારા તમામ ડાયસ ઉપર પધારેલો સ્ટાફ, કાકાભાઈ, બાપુ, તમામ સ્ટાફ, પછી ચેતનસિંહ બાપુ, અજુભાઈ, ધોળકિયાભાઈ, અને હું એટલું કહીશ કે મારો ભત્રીજો જોશી, કદાચ કોઈને ખબર નહીં હોય શું કામ કે એમના પપ્પા જોશીભાઈને અમે ટાઉનમાં સાથે સર્વિસ કરી હતી અને એ મીનવાઇલ એક્સપર્ટ થઈ ગયા હતા. એમના 295નો કેસ ને બધું કર્યો હતો. એ પછી મેહુલ હાજર થયો ત્યારથી આજે મને એ કાકા જ કહે છે, કોઈ દિવસ દલભાઈ નથી કીધું. અને મને એવું જ લાગે છે કે મારો ભત્રીજો જ છે. હું ગમે ત્યારે પણ કંઈક કહું ને, મેહુલ હા કાકા બોલો શું કામ છે, એટલે મને મારા ભત્રીજા કરતા પણ વધારે વાલો લાગે છે. કારણ કે એને મારે એને કાકા તરીકેનો સંબંધ હજી સુધી નિભાવી રાખ્યો છે. એટલે એના પપ્પાની યાદગીરી ક્યારેય મારામાંથી ભૂલાતી નથી. જોશીભાઈ, અમારા જૂનો સ્ટાફ બધો હાજર છે. ગુરુ અમારા રિટાયર્ડ થઈ ગયેલા લગભગ ઘણા વર્ષના તમામ મારા મિત્રોને યાદ કરી અને મેં બધાને ઇન્વિટેશન આપ્યું છે. અને મારા તમામ જૂના રિટાયર્ડ સ્ટાફ પણ આની અંદર બધા હાજર છે. એ પણ બધા જોશીભાઈને ઓળખે છે. હવે આમ તો મારો હસમુખો સ્વભાવ છે એટલે મૂકો કહેતો તમને રોવડાવા થઈ. મેં તો હું કઈ રોવાનો નથી, તમે ગમે એમ ટ્રાય કરો, પણ મેડમ તમે છેલ્લે મને આંસુડા પડાવી દીધા. એ હકીકત છે. કારણ કે આ લોકો કહે તમે એવરગ્રીન કેમ છો, એટલે હું કહું ભાઈ મારો હંમેશા હસમુખો સ્વભાવ છે. અમારે રેવન્યુમાં કરો, રેવન્યુમાં બધાને આવવાની લાઈન લાગે. એક્સપેન્ડિચર લાગે દરભાઈ મારો કંઈક કરો ને, ઓલા કે મારો કંઈક કરો ને. એટલે હું કે અમારે સતત અમારો રેવન્યુ બધા હસમુખા અને બધાને મજા આવે. બીજું કે અત્યારે હું 1990 અને 91 ના એન્ડ સુધી પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમરેલી ફરજ બજાવતો હતો. અને મારા એ વખતમાં અત્યારે જે મિત્રો છે એ વખતના મિત્રો છે. એ મિત્રો પણ મારા પોલીસ પરિવારમાંથી ઉપસ્થિત થયા છે. એટલે તમે જોવો કે મારા એ મિત્રોની મિત્રતા પીજીવીસીએલ પહેલાની અમારી દોસ્તી હજી ટકી રહી છે. અને મારા આજે પ્રોગ્રામમાં રાજભા છે, મુકેશભાઈ ભટ્ટ છે, યુસુફભાઈ છે, એ બધા હાજરી આપી છે. મને ખરેખર એ આનંદ છે કે પીજીવીસીએલ પરિવાર તો છે પણ મારો પોલીસ પરિવાર છે અને એ પણ મને વિજય આપવા માટે આવે. બીજું કે જે મહાનુભાવો અને અધિકારીઓ સાથે મેં નોકરી કરી એ ખાલી એક જ અવાજે કીધું કે સાહેબ મારા ફેરવેલ છે ને પધારવાનું, કે દલભાઈ કહેવાનું ન હોય, કહેવાનું ન હોય, અમારી ફરજ છે અમે તો હાજર થઈ જશું. એ કેટલો પ્રેમ બતાવે છે મારા પ્રત્યેનો. ખરેખર હું તમામ અધિકારીનો પણ આભારી છું કે મારો આટલો પ્રેમ અને આટલી લાગણી દર્શાવવા અને મને શુભેચ્છા આપવા માટે અત્રે બધા છે. ક્યાં સુધી ડામોર સાહેબ તો ક્યાં તમે જો કે પોરબંદર સુધી છે. દરેક અધિકારીઓ રાજકોટથી બધા મહાનુભાવો દૂર દૂરથી આવ્યા છે. અમારે જનકારભાઈને કોડીનાર એટલે આપણે ઘણું લાંબુ થાય ત્યાંથી બધા આવ્યા છે, ઉનાથી આવ્યા છે. મારા 7 સબ ડિવિઝનનો સ્ટાફ એ તમામ સ્ટાફ હાજર રહ્યો છે. અને આવડું મોટું મારો પરિવાર છે તો એનાથી વિશેષ મારે બીજું શું હોઈ શકે. આજ મારો પરિવાર અને તમે જે લાગણી અને જે પ્રેમ આપ્યો છે એને હું હંમેશા માટે યાદ રાખીશ, ક્યારેય નહીં ભૂલી શકું. ઓલી એક કહેવત છે ને કે મળે તો વાત લાંબી અને વિખૂટા પડે તો યાદ લાંબી. તમારાથી વિખૂટા પડીશ તો તમારી યાદ હંમેશા માટે મારા દિલમાં રહેશે. હું ક્યારેય તમને ભૂલી નહીં શકું. દરેક અધિકારીઓ સાથે મને ખૂબ નોકરી કરવાની મજા આવી છે. અમારા ઉપાધ્યાય સાહેબ તો ઓર બધા બીતા હતા બહુ. ઉપાધ્યાય સાહેબ નામ પડે ને એટલે અમારે શ્રદ્ધાબેન તો હું છે લીટી થઈ ગઈ કે ઉપાધ્યાય સાહેબ ને હું છે 12 વખત સંમેલન અમારે. પણ અમને ઉપાધ્યાય સાહેબ ને કામ કરવાની મજા પડી. મને ડિવિઝન બેવાય ખરેખર બહુ મજા આવી. એકવાર અમારે બગસરા કુકાવા સાહેબ ઇન્સ્પેક્શનમાં જવાનું હતું તો પછી મને કે હવે નહીં જવાય. કેમ છે તો મને કે આપણે ગાડી છે પણ ડ્રાઈવર નથી. હું તમારો ડ્રાઈવર ને હું તમારો એસે. મેં ગાડી હકાવી અને સાહેબ લઈને અમે ઇન્સ્પેક્શન કર્યું. પછી એ સાયક્લોન વખતે પણ સાહેબે ખરેખર ખૂબ સપોર્ટ કર્યો છે અને સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ કે એટલી ખરાબ અને કપટ પરિસ્થિતિ હતી
કે એમાં સારા સારા આપણા અધિકારીઓ છે એ બધા ડેમેજ થયા હતા અને સાહેબે આટલું સુંદર અને સરસ મજાનું કામ કર્યું છતાંય સાહેબને મેનેજમેન્ટનો દંડો લાગ્યો હતો. એટલે એ વખતે પણ સાહેબે અમને ખરેખર ખૂબ સપોર્ટ કર્યો હતો. દહિયા સાહેબ સાથે પણ અમને નોકરી કરવાની બહુ મજા આવી. દહિયા સાહેબ સાથેનો એક કિસ્સો તમને યાદ કરાવી દઉં. અમારે ગેલાણીભાઈના મકાનમાં સાહેબ ભાડે રહેતા. હવે થાય કેવું કે માર્ચની અંદર અમારે વહેલા નીકળી જવું પડે અને સાહેબને અહીંયા પાણી છે ને સવારના ટાઈમે જ આવે. સાહેબ એકલા છે. તો 2-3 દિવસ પછી મને કે દલભાઈ હું કેવો 3 દિવસથી નાયો નથી. તો મેં મુકાય એવો કીધું કે સાહેબ એક કામ કરો, સવારમાં છે ને તમે બધા સ્ટાફને મોકલવા માટે સપડી જવા નીકળી જાજો. મૂન મૂકો સવારમાં તમારા ઘરે જઈને કચરા પોતાને એવું કરી નાખે અને સાંજના રિપોર્ટિંગ લેવાનું અમે થશું. દરિયા સાહેબ મારે ખૂબ મજા કરી. અમારા શોપ ઉપર આવતા એટલે અમારે નાનો સાહેબ છે એ તો ભાઈબંધ જેવો દરિયા સાહેબને એ ઘણી વાર યાદ કરે કે સાહેબ હું કરે બહુ સાહેબ મજા કરે છે. અમને પ્રોમિસ આપીને ગયા છે મેં તો હવે બિલ્ડિંગ જલ્દી થાય જલ્દી સાચી મેં સોની સાહેબ